એકવાર બન્યું એવું, વ્રજની અંદર તડામાર તૈયારી થતી હતી. ભગવાન ઠાકોરજી સ્વયં આવ્યા, નંદ બાવાને પૂછશે, નંદ બાવા આ શેની તૈયારી? નંદ બાવા કહે છે, આપણે પ્રતિ વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, આ વર્ષે પણ બેસતા વર્ષે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીશું. ઠાકોરજી કીધું, પણ ઇન્દ્રનો યજ્ઞ શું કામ? તો કે ઇન્દ્રનો યજ્ઞ એટલા માટે કે ઇન્દ્ર આપણને વરસાદ આપે છે. પર્જન્ય ભગવાન ઇન્દ્ર, પર્જન્ય એટલે વરસાદ, વરસાદ આપણને ઇન્દ્ર આપે છે. ભગવાન ઠાકોરજીએ કીધું, ના ના પિતાજી, વાત થોડીક મિસગાઈડ થઈ ગયા છે આપણે. વરસાદ આપણને ઇન્દ્ર નથી આપતા, એ તો યજ્ઞ થાય અને યજ્ઞનો ધુવાડો આકાશમાં જાય, અને આકાશમાં જાય એના દ્વારા વાદળા બંધ થાય અને પછી વરસાદ આવે છે. આમ કહીને ભગવાન કૃષ્ણએ ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો. પણ યાદ રાખજો, આમાં મિસગાઈડ નહીં થઈ જતા. ઠાકુરજી યજ્ઞ કરવાની ના નથી પાડી હો. ગીતામાં ભગવાન કહે છે યજ્ઞ તો કરવો જ જોઈએ, યજ્ઞ નહીં કરીએ તો પૃથ્વી ઉપર તકલીફ આવી જાય. અને બૃહદારણ્યમાં તો ત્યાં સુધી લખેલું છે, માણસનો જન્મથી મૃત્યુ સુધીમાં 84 યજ્ઞ કરવા જોઈએ. બૃહદારણ્યમાં સ્પષ્ટ લખેલું, એક યજ્ઞનું ફળ 1 લાખ યોનિમાં મળે. આપણે કેટલી યોની ફરીને આવ્યા છીએ? યસ. તો બધી યોનીનું પ્રાયશ્ચિત કરવા માટે માણસે યજ્ઞ કરવો જોઈએ. કૃષ્ણએ યજ્ઞ કરવાની બિલકુલ ના નથી પાડી. યાદ રાખજો, યજ્ઞ કરો, પણ એ યજ્ઞની અંદર કોઈ એવી વસ્તુ હોમાતી હોય અથવા કેવલ ને કેવલ રિશ્વત માટેનો યજ્ઞ હોય, એ ભગવાનને ગમતો નથી. આ રિશ્વત માટેનો યજ્ઞ હતો. ઇન્દ્રને આહુતિ આપીએ તો જ ઇન્દ્ર વરસાદ આપે. અરે કોઈ પણ ભગવાનનો યજ્ઞ કરો, એ આકાશમાં જાય ધુવાડો, વાદળા બંધ થાય અને પછી વરસાદ આવે જ. અહીંયા ભાગવતમાં કથા છે, ભગવાન કૃષ્ણએ ઇન્દ્રના યજ્ઞની ના પાડી અને ગિરિરાજજીના યજ્ઞની પૂજા કરવાનું કીધું. બધાને કીધું, ચાલો આપણે બધાય જે ગિરિરાજ આપણને આપે છે ફળ, જે ગિરિરાજ ફૂલ આપે, જે ગિરિરાજજી ઉપર આપણા ગાયો ચરે છે, આપણે બધાય એની પૂજા કરી. ગોવાળિયાઓ બધા કેવા લાગ્યા, ગિરિરાજજીની પૂજા કરવા શું કરવું? ઠાકુરજીએ બધાને આજ્ઞા આપી, એક કામ કરો, બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લઈ આવો. બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લાવ્યા છે અને બધા જ આવ્યા છે જતીપુરામાં. જતીપુરામાં આવી શ્રી ગિરિરાજજીની પૂજા કરી. ગિરિરાજજીની ઉપર યમુના જળથી અભિષેક કર્યો, પંચામૃતથી અભિષેક કર્યો અને પછી ગિરિરાજજીને ઉપરના ઓઢાડ્યા, સરસ મજાના માળાજી અર્પણ કર્યા અને 56 ભોગ ધરી દીધા છે.